વેરાવળમાં કોંગ્રેસ પાર્ટીમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જ્યાં મતદાનના ગણતરીના દિવસો બાકી હોય ત્યારે પૂર્વ નગરસેવક અલ્તાફભાઈ ચૌહાણ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરાયેલા વિડીયોએ રાજકીય ગરમાવો વધાર્યો છે. આ વિડીયોમાં અલ્તાફભાઈએ કોંગ્રેસના વોર્ડ નંબર 5ના ઉમેદવાર ફારૂકભાઈ બુડિયા પર ભાજપની મદદ કરવાનો આક્ષેપ કર્યો છે અને સવાલ ઉઠાવ્યો છે કે પાર્ટી તેમને બરખાસ્ત કરી શકે છે તો આવા લોકો સામે કાર્યવાહી કેમ નથી થતી. તેમણે પોતાના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતા ફારૂકભાઈ પર પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવાનો પણ આક્ષેપ કર્યો છે. આ વિડીયો વાયરલ થતાં કોંગ્રેસમાં ભારે ખળભળાટ મચ્યો છે અને ચૂંટણીના આ મહત્વના સમયે ઊભા થયેલા વિવાદથી મતદારોમાં પણ ગૂંચવણ અને વિશ્વાસનો પ્રશ્ન હાલ ઊભો થયો છે. વેરાવળનો વોર્ડ નંબર 10 છે, પટેલવાડાનો વિસ્તાર, ચિનાઈવાડાનો વિસ્તાર. જો અત્યાર સુધી અહીંયા રોડ બનેલા નથી. જો અહીંના વિપક્ષના નેતા હતા ફારૂકભાઈ બુડિયા, ત્યાં 20 વર્ષ કાઉન્સિલર રહ્યા છતાં બી અહીંયા કોઈ રોડ બનાવેલ નથી. પણ અહીંયા કેટલા વર્ષોથી રોડ નથી બન્યા? અહીંયા રોડ કેટલા વર્ષોથી નથી બન્યા? અહીંના કાઉન્સિલર હતા ને, અહીંયા ફારૂકભાઈ બુડિયા હતા, એમણે બનાવ્યા છે કોઈ દિવસ રોડ? આ કોઈ દિવસ રોડ નથી બનાવ્યા. આ જોઈ લેજો, અહીંના વિપક્ષના નેતા હોવા છતાં બી ફારૂકભાઈ કોઈ દિવસ રોડનું કામ નથી કર્યું. ને ફારૂકભાઈ આજે વોર્ડ નંબર 10માંથી વોર્ડ નંબર 5માં ગયા છે. શા માટે? એમની થિયરી સમજો. કારણ કે વોર્ડ નંબર 10ના અંદર ખાલી ફારૂકભાઈ આટલું જ કરતા હતા, એના બીજું કંઈ નથી કર્યું. ખાલી બસ આ જોઈ લેજો, આ ફારૂકભાઈની કહાની છે. આ ફારૂકભાઈ 20થી 25 વર્ષ કાઉન્સિલર રહ્યા છે છતાં કોઈ રોડ બન્યા નથી. આ બહેનો છે ભાઈ, કોઈ कितने वर्ष हो गए, जिंदगी निकल गई, जिंदगी આઈના કાઉન્સિલર હતા ફારૂકભાઈ બુડિયા, એમણે બનાવ્યો છે રોડ. હે, આ ફારૂકભાઈ 10 નંબરમાંથી 5 નંબરમાં ગયા છતાં કોઈ રોડ નથી, કોઈ પ્રાથમિક સુવિધા ફારૂકભાઈ આપી નથી. ને ફારૂકભાઈ 5 નંબરમાંથી જઈ ને 10 નંબરમાં ગયા. બેન, તમે કેટલા વખત એમને ફરિયાદ કરી છે? અહીંયા સામે કયો બેન, કેટલા વખત અહીંના ફારૂકભાઈ હતા? ફારૂકભાઈ મને નથી જોતા, ફારૂકભાઈ અહીંયા હતા. કોણ હતા? આ કાઉન્સિલર એ હતા, વિપક્ષના નેતા હતા. આજે ફારૂકભાઈ 10 નંબરમાંથી 5 નંબરમાં ગયા છે. શા માટે ગયા છે? એમનો એરિયો મૂકીને એ કેટલો જ એરિયો સંભાળવાનો હતો, ફારૂકભાઈ કેમ નથી સંભાળ્યો? આ કેમ નથી બનાવ્યું ફારૂકભાઈ? ભાઈ, આની નોંધ લેજો કે ફારૂકભાઈ આયા શા માટે રોડ નથી બનાવ્યા. આ પ્રજાની માંગ છે કે ફારૂકભાઈ રોડ નથી બનાવ્યા. કંઈ બી કર્યું છે અહીંયા આટલા વિસ્તારમાં? એ ભાઈ, આ જોઈ લેજો, કોઈ બાજુ રોડ નથી. ખાલી એમના ઘર પૂરતી એમણે રોડ બનાવ્યું હતું, પણ છતાં કોઈ અહીંયા રોડ નથી. પ્રાથમિક સુવિધા નથી આપતા હતા. ફારૂકભાઈ 10 નંબરમાંથી પાછલા વખત હારી ગયા, આજે આ વખતે 5 નંબરમાં ગયા છે. તેનું કારણ સમજો. શા માટે? કારણ કે ફારૂકભાઈને ખબર છે કે 5 નંબરમાં અમે જીતી જશું, પણ ફારૂકભાઈને ખબર નથી કે ત્યાં લોહાના ચણા ચબાવવા પડશે. આ પ્રજાને દેખાડવાનું છે કે જ્યારે એ અહીંયા વિપક્ષના નેતા હોવા છતાં 20-25 વર્ષ કાઉન્સિલર રહ્યા તો બી અહીંયા એમણે કોઈ રોડ નથી બનાવ્યું, કોઈ કામ કર્યું નથી. ને અહીંયા આખો આપણો 16,000ની વોટર છે ને 40,000ની પબ્લિક, ત્યાં શું ફારૂકભાઈ બનાવશે? આ મિલી ભગત જોઈ લેજો. કારણ કે અહીંથી એમને ઉપાડીને ન્યા નાખ્યા છે. વોર્ડ નંબર 10 વાળાને 5માં નાખ્યા છે, 6 વાળાને 5માં નાખ્યા છે. શું 5 નંબર વોર્ડના અંદર કોઈ હોશિયાર છોકરાઓ ન થતા? ત્યાંના વોર્ડ નંબર 5 વાળાના શા માટે એમને ન્યા નાખ્યા છે? એનું કારણ સમજો. આ એક માઇન્ડ છે. કારણ કે ત્યાં ચાહતા નથી કે કોંગ્રેસની સરકાર બને. ત્યાં હામાં હા મિલાવવાવાળા જોઈએ છે. એટલે આ દીની નોંધ લેજો ને ખાલી ગોળ કરી ને આપનો મત સમજદારીથી આપજો. આટલી મારી રિક્વેસ્ટ છે આ બધાને.